હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી લસણની ચટણીની રેસિપી. તો અહીંયા મેં 30થી 35 જેટલી લસણની કળીઓ લઈ લીધી છે. તેને મિક્સર જારમાં લઈ લેશું. તેની અંદર લીલું મરચું નાખી દેશું. તમે અહીંયા આદું પણ એડ કરી શકો છો અને આ બધાની આપણે સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. તો હમણાં તેને સાઈડ પર મૂકીએ. અહીંયા એક પેણીમાં 4 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેની અંદર 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને અડધી ચમચી હિંગ લઈ લીધી છે અને તેની સાથે લીમડાના પાન લઈ લીધા છે. આ બધાને મિક્સ કરીને ત્યાર પછી તેની અંદર લસણની જે ચટણીની પેસ્ટ બનાવી હતી એ અંદર એડ કરી દેવાની છે અને તેને બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને ત્યાર સુધી સાતળવાનું છે જ્યાર સુધી તેમાંથી તેલ છૂટું નહીં પડી જાય. એક વાટકીની અંદર 3 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા પાવડર અને 1 ચમચી મીઠું નાખીને મિક્સ કરી દેવાનું છે. પાણી જરૂર મુજબ નાખીને તેની પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે અને તેને 2 મિનિટ સુધી સાઈડ પર રહેવા દેવાનું છે જેથી બધા મસાલા આપણા ફૂલી જાય અને આપણા લસણની ચટણીનો કલર પણ સારો આવે. આ બાજુ આપણું લસણ જે સાતળવા માટે મૂક્યું હતું તે પણ થઈ ગયું છે અને તેમાંથી તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. તો હવે આપણે જે મસાલાની પેસ્ટ બનાવી હતી તે એની અંદર એડ કરી દેવાની છે અને વાડકીની અંદર થોડું પાણી એડ કરીને તેને મિક્સ કરીને એ મસાલાવાળું પાણી આની અંદર એડ કરી દેવાનું છે. તો આ રીતે આપણે બધા જ મસાલા અને લસણને મિક્સ કરી દેવાનું છે અને તેની અંદરથી તેલ છૂટું નહીં પડે ત્યાર સુધી તેને સાતળી લેવાનું છે. તો અહીંયા હવે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે હવે તેલ છૂટું પડવા માંડ્યું છે. અહીંયા આપણે બધી જ ચટણી ભેગી કરીએ છીએ છતાં ઉપરનું તેલ એવું ને એવું જ રહે છે. તો એનો મતલબ એવો છે કે આપણી ચટણી હવે થઈ ગઈ છે. તો અહીંયા હવે ચટણીને લાંબા સમય સુધી રાખવા માટે 1 લીંબુનો રસ એડ કર્યો છે અને 1 ચમચી ખાંડ એડ કરી છે. લીંબુ એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે જેથી આપણી ચટણી 2-3 મહિના સુધી બગડશે નહીં અને તેને તમે ફ્રીજની અંદર સ્ટોર કરી શકો છો. ખાંડ નાખવાથી બધા જ મસાલા બેલેન્સ થઈ જશે. ખાંડ નાખવી ઓપ્શનલ છે. તો અહીંયા હવે આપણી લસણની ચટણી રેડી છે. આ રીતે તમે લસણની ચટણી બનાવશો તો તમને શાકની પણ જરૂર નહીં પડશે. તો આવી જ નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.